નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, અર્થિંગ વાયરનું પ્રયોજન સમજાવો, અર્થિંગ વાયરનું મહત્વ સમજાવો. તમને ખ્યાલ છે આપણા ઘરગથ્થુ વાયરિંગના મુખ્ય 3 પ્રકાર છે. લાઈવ વાયર એટલે કે પોઝિટિવ, ન્યુટ્રલ વાયર એટલે કે નેગેટિવ, અને ત્રીજો વાયર છે અર્થિંગ વાયર. તો આપણે અર્થિંગ વાયરનું મહત્વ સમજાવવાનું છે કે એનું મહત્વ શું છે મિત્રો. તો પહેલા તો આપણે આખી ટૂંકનોંધની ચર્ચા કરીએ. ઘર નજીક ઊંડા ખાડામાં ધાતુની પ્લેટ, ધાતુની તકતી સાથે બાંધેલા વાયરને અર્થિંગ વાયર કહે છે. એટલે કે ઘર નજીક ઊંડા ખાડામાં ધાતુની તકતી સાથે જોડેલા વાયરને અર્થિંગ વાયર કહે છે. આપણા ઘરના બધા ઉપકરણો એને આપણે અર્થિંગ વાયર સાથે જોડેલા છે. નો ડાઉટ આપણું આ ઘર માની લ્યો કે આ અર્થિંગ વાયર, કલર જ બદલી નાખીએ. અર્થિંગ વાયર આ ઘર નજીક ઊંડા ખાડામાં રહેલું અર્થિંગ વાયર છે. લીલો રંગ દર્શાવે છે. અર્થિંગ વાયરનો વર્ણ સંકેત લીલો રંગ છે. હવે તમને ખબર કે આપણા ઘરની અંદર આવા પિન સોકેટ આવેલા હોય છે કે જેમાં આપણે પ્લગ ભરાવીએ છીએ ઉપકરણ ચાલુ કરવા માટે. એક પોઝિટિવ છે, એક નેગેટિવ છે. પણ જે ઉપલું ટર્મિનલ છે, ઉપલું ટર્મિનલ એના અર્થિંગ વાયર સાથે જોડવામાં આવે છે. મિત્રો, એવા ઘણા ઉપકરણો છે, ઘણા ઉપકરણો. જેમ કે લિસ્ટ બનાવો તો ટેબલ ફેન, ટોસ્ટર, ઇસ્ત્રી, હીટર, આ બધા એવા ઉપકરણો છે મિત્રો કે જેની બાહ્ય સપાટી ધાતુની બનેલી હોય છે. બહારની સપાટી ધાતુની બનેલી હોય છે. તેથી તેનો ઉપયોગ કરનાર વ્યક્તિને શોક લાગવાનો ભય રહેલો છે. કારણ કે સપાટી ધાતુની છે અને ધાતુ વિદ્યુતની સુવાહક છે. શોક લાગવાનો ભય રહેલો છે. તેથી આવા ઉપકરણોને ફરજિયાતપણે તમારે કયા વાયર સાથે જોડવા જોઈએ? અર્થિંગ વાયર સાથે જોડવા જોઈએ. જો કોઈ કારણસર આ ઉપકરણોમાં વિદ્યુત પ્રવાહનું શું થાય? લીકેજ થાય. વિદ્યુત પ્રવાહનું લીકેજ થાય અને વિદ્યુત પ્રવાહ ધાતુની સપાટી પર ફેલાઈ જાય, પ્રસરી જાય. ઉપકરણ ધાતુની સપાટીનું બનેલું છે ને એની સપાટી ઉપર જ વિદ્યુત પ્રવાહ લીકેજ થઈને પ્રસરી ગયો છે તો મૂંઝાવાની જરૂર નથી મિત્રો. એ વિદ્યુત પ્રવાહ સીધો અર્થિંગ વાયર દ્વારા જમીનમાં ઉતરી જશે. તેથી ઉપકરણનો ઉપયોગ કરનાર વ્યક્તિને શોક લાગતો નથી. આમ આપણા સુરક્ષા કવચ છે અર્થિંગ વાયર. અને યાદ રાખજો, અર્થિંગ વાયરનો વર્ણ સંકેત લીલો રંગ છે. આમ એની ઉપર જે રબરનું અવાહક આવરણ આવેલું હોય છે એ લીલા રંગનું હોય છે. તો મિત્રો, ફરીથી આખી ટૂંકનોંધ જો તમારી સામે બોલું એક પોઈન્ટમાં, તો ઘર નજીક ઊંડા ખાડામાં ધાતુની તકતી સાથે જોડેલા વાયરને અર્થિંગ વાયર કહે છે. ઇસ્ત્રી, હીટર, ટેબલ ફેન, ટોસ્ટર, આ બધા ઉપકરણો ધાતુની સપાટી ધરાવે છે. તેથી તેનો ઉપયોગ કરનાર વ્યક્તિને શોક લાગવાનો ભય રહેલો છે. આવા ઉપકરણોને અર્થિંગ વાયર સાથે જોડવા જોઈએ અને આ માટે હંમેશા 3 પિન પ્લગનો ઉપયોગ કરવો જોઈએ, 2 પિન પ્લગનો નહીં. જો કોઈ કારણસર વિદ્યુત પ્રવાહ લીકેજ થાય, ધાતુની સપાટી પર પ્રસરી જાય તો પણ
એ સીધો અર્થિંગ વાયર દ્વારા જમીનમાં ઉતરી જાય છે અને ઉપકરણનો ઉપયોગ કરનાર વ્યક્તિને શોક લાગતો નથી. અર્થિંગ વાયર પર જે અવાહક આવરણ આવેલું હોય છે તેનો રંગ લીલો હોય છે. આ એનો વર્ણ સંકેત છે. બોર્ડમાં પૂછાઈ ગયેલો પ્રશ્ન છે કે અર્થિંગ વાયરનો વર્ણ સંકેત કયો છે. તો મિત્રો આ 2 માર્કનો પ્રશ્ન હતો, અર્થિંગ વાયરનું પ્રયોજન. આભાર.